તો વાલાઓ, આ આત્માનું આપણી અંદર મનનું, સૂક્ષ્મ મનનું પણ એવું જ છે કે જો આપણે સતત ધનજીભાઈના કે મનજીભાઈના કે જગનભાઈના સતત વિચારો કરીએ ને એના, તો આપણી અંદર જે પ્રાણ શક્તિ હોય એમાં એમાં ટ્રાન્સફર થઈ જાય. શું થઈ જાય? તો એમાં એ ટ્રાન્સફર થાય. પછી આપણે કહીએ મારી અંદર શક્તિ નથી, હું થાકી જાઉં છું એના. એટલે બિનજરૂરી કામ સિવાય કોઈ લોકોના, વ્યક્તિના, વાતાવરણ, પરિસ્થિતિના વિચારો સાધકે કરવા ના જોઈએ. સમજાય છે? સાધકે કરવા જોઈએ નહીં. તો આ ખાલી હું બોલું અને તમે સાંભળીને મૂકી દો એવું નહીં, હું બોલીને મૂકી દો અને તમે બધા સાંભળીને મૂકી દો એવું